જે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને જે હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્વરૂપ બન્યા છે અને નોકરી લગાડ્યા છે એવા આ સંસ્થાના સ્થાપક ઉમેદભાઈ સાહેબ તેમજ વહાલા સાથી મિત્રો આપ સૌને મારા નમસ્કાર। હવે આ જે સંસ્થા છે એના વિશે મેં થોડીક પંક્તિઓ બનાવી છે તે આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું। આપ સૌ શાંતિથી સાંભળજો એ મારી વિનંતી। ઉમેદભાઈના સપનામાંથી જન્મ્યું જ્ઞાનનું ધામ, ઉમેદભાઈના સપનામાંથી જન્મ્યું જ્ઞાનનું ધામ, પાર્થ કોમ્પ્યુટર ક્લાસીસ થરાનો ગૌરવ નામ, પાર્થ કોમ્પ્યુટર ક્લાસીસ થરાનો ગૌરવ નામ। અને આગળ કહેતા નાના પગલાથી શરૂ થઈ ઊંચે પહોંચ્યો વિચાર, નાના પગલાથી શરૂ થઈ ઊંચે પહોંચ્યો વિચાર, આજે હજારો જીવનમાં ભરી દીધો ઉજાસ અપાર, આજે હજારો જીવનમાં ભરી દીધો ઉજાસ। અને આગળ માત્ર સ્ક્રીન નહીં અહીં સ્વપ્નો જીવન થાય છે, માત્ર સ્ક્રીન નહીં અહીં સ્વપ્નો જીવન થાય છે। કીબોર્ડની તાલ સાથે ભવિષ્ય સંગીત ગાય છે, ભવિષ્ય સંગીત ગાય છે। અને આગળ આપણે જોઈએ છે, હું એક શિક્ષક છું અને એક શાળામાં જ્યાં સ્ત્રીઓ અને પુરુષો હોય, મતલબ વિદ્યાર્થીઓ હોય ત્યાં ઘણા બધા પ્રશ્નો થતા હોય, આની અમે હશો આની સામે, પણ અહીંયા 17 વર્ષ સુધી અને આજ પણ દિન સુધી એક એવો પ્રશ્ન ચારિત્રને લગતો જોવા નથી મળ્યો। અને ત્યારે એમના વિશે કહ્યું હોય કે શિસ્તનો પાઠ, શ્રમનો સાથ, સંસ્કારનો સંદેશ, શિસ્તનો પાઠ, શ્રમનો સાથ, સંસ્કારનો સંદેશ, ટેકનોલોજી સાથે ઘડે માનવતાનો પરિદેશ। આ સંસ્થા ટેકનોલોજી સાથે ઘડે છે માનવતાનો પરિદેશ। અને આગળ ઉમેદભાઈના માર્ગદર્શનથી ખીલે પ્રતિભા ખાસ, ઉમેદભાઈના માર્ગદર્શનથી ખીલે પ્રતિભા ખાસ, પાર્થ ક્લાસીસ એટલે સફળતાનો વિશ્વાસ, પાર્થ ક્લાસીસ એટલે સફળતાનો વિશ્વાસ। અને છેલ્લી પંક્તિ મારે છે, આ ક્લાસીસ નથી, આ તો યુગ ઘડવાની વાત છે, આ ક્લાસીસ નથી, આ તો યુગ ઘડવાની વાત છે। અને છેલ્લે જ્યાંથી ઉડે સપનાઓ વાગે તાળીઓ સાથે નાદ, જ્યાંથી ઉડે સપનાઓ વાગે તાળીઓ સાથે નાદ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।